ગુડ મોર્નિંગ ગાઈસ. સવારના વાગી ગયા છે 11:15 ને ભાઈ ઉઠી ગયા છે ને હવે આપણે જાશું નીચે નાસ્તો કરવા એન્ડ ધેન જોવી શું કરવી. આજનો કંઈ પ્લાન ડિસાઈડ નથી પણ જોવી કંઈક કરશું. તું ખાલી જ કરશો આજે પણ. હું એવી નથી એમ પછી ભાઈ તું એવી નથી એમ ને? તું એવી નથી એમ ને? પછી ભાઈ માં રાખે તું કેવી નથી? સો આજનો એવો કંઈક પ્લાન છે કે અમે લોકો વિચારીએ છીએ કે હે ને ટાટા સિયારા જોવા જઈએ. તો એટલે ડિસાઇડેડ નથી પણ વિચાર તો એવો જ છે. તો કદાચ છે ને ટાટા સિયારા જોવા જઈશું અત્યારે એન્ડ ધેન થોડુંક હે ને આપણું કામ છે તો એ બધા કામ બામ બધી પતાવશું અને બીજું કંઈ હજી હશે તો હું કહું. બેક ટુ હોસ્ટેલ. શું કીધું આપણે? ચા પીધી અને જાવી છે પાછા હોસ્ટેલ એન્ડ ધેન સી શું ખાવી આપણે લોકો? ખમણ ઢોકળા. ચંદુ તું શું કહેવા માંગી? શું ખાવું છે તારે? કાંઈ ખાવાની ઈચ્છા છે નહીં. કાંઈ ખાવાની ઈચ્છા છે? કાંઈ નહીં, એને કાંઈક આપણે ખવડાવશું. ઓકે ગાઈસ, તો અમે પહોંચી ગયા છે ટાટા સિયારા, ટાટાના શોરૂમમાં. અમે ટાટા સિયારા જોવા જઈએ છીએ અને અમારું રિઝલ્ટ આવી ગયું છે. નીરવને આવ્યા છે 8, મારા આવ્યા છે 8.5 ને હર્ષિલને આવ્યા છે 9. તીનો ભાઈ તીનો તબાહી. તો ચાલો જઈએ આપણે ટાટા સિયારામાં. શું કહેવા માંગશો? લેવાય લાંબા ટૂંકી ગાડી લેવાય ખરા પણ હમણાં જોવાય પછી લેવાય. પપ્પાનો નિયમ છે, પહેલા જોવાનું પછી લેવાય. ઓકે, સો યુ કેન સી સિયારા. પેલી વખત જોયું હશે? બોલો છે બેઝિકલી અમારે એટલે જાણવું હતું કે માઇલેજ કેટલી આપે હેરિયરની કમ્પેરિઝનમાં. માઇલેજ તમારા પેટ્રોલમાં તમે લેશો ને સાહેબ હા, તો પેટ્રોલ મેન્યુઅલ હશે. ગુજરાતીઓ લાગુ છું ને? લાગે છે. તો વાંધો નહીં. ગરીબ. તમારો સિયારા પ્લસ ઓટોમેટિક ડીઝલ બસમાં આવશે. એડવેન્ચરથી ચાલુ થાય. ઓકે, તો આવે શું વસ્તુ નહીં એટલે એની અંદર તો તમે જે કહો છો પ્યોર પ્લસની અંદર એની અંદર એક આ સીટ ને એવું ન આવે? સીટ તો આવી જ આવે પણ ટાઈટ સપોર્ટ એક્સટેન્ડર ના આવે. પછી તમારે ટ્રિપલ પછી આ જે વેન્ટિલેશનનું છે વેન્ટિલેટર ના આવે. જય ભાઈ બેટા ફોર વ્હીલમાં લે આગળથી લક્ઝરી લાગે છે. ને આ જે ખાચા ખૂચી લાગે ને એ મજા નથી. ક્યાં ખર્ચા આ ભાગ છે ને આટલો આ થોડું વધારે પડતું ઉપર છે એવું લાગે છે. એમ તો અહીંયા શું છે? જ લાગે છે અંદરથી તો કંઈ વાંધો છે નહીં. વાયરલેસ ચાર્જિંગ આગળ આવે. આનો ટોપ વેરિયન્ટ અંદર બધી વસ્તુ આવે, ડાસ ને એ બધી વસ્તુ 24 લાખની. તો બાકી ટોપ વેરિયન્ટ સિવાય નથી આવતું એક એમાં. એટલે જે વસ્તુ આપણે જે આમ જે બધું બતાવે ને ફીચર્સ કે આવું આવે ને તેવું આવે એ વસ્તુ કંઈ આવતી નથી. આ હું લાઈટ છે. ઓકે, સો ગાડીની ઓવરઓલ પ્રેઝન્સ તો સારી જ છે. લાઈક આ કંઈક ભાગ નથી મજા આવતી, કંઈક આમ ફીલ નથી આવતું. તો લેટ્સ સી હવે આ લેવી કે ન લેવી. એની કરતાં કિયા બેસ્ટ છે. સેલ્ટોસ ઓલ ટાઈમ ફેવરિટ. શું કેવું તમારું? અરે આ હે ને લેવાય ખરા. આ જો આ જગ્યા આમાં જો બારી કેટલી એવું નથી, બીજો સેફ્ટી રેટિંગ વધારે છે ને કે આનો લીધે જ તો વધારે છે બધી. આ જે ઓલો એલ પિલર કદાચ કહેવાય, આ જે હોય ને એનથી સેફ્ટીનો ઓલો આવે એનો કેટલા મોટા લાગે છે. ઇનોવા કરતાં મોટા છે. આ જો આના જો નાનું ઊંટું બિચારું. નીકળાય તો હવે. નીકળાય. હર્ષિલ
પૂરી બી આપીશ તું. લેવાય પૈસા હોય તો લેવાય. ખીચામાં પૈસા હોય તો બધું લેવાય. એ નથી તો આપણી લઈ પાસે. લેવું આપણે. પૈસા છે બહુ બધા. વી આર ઇન વીટાસ. ફટાફટ. એક આ ઓલા પણ જવું અમે તો. નથી કરવું આમાં ફાઇનલ. કેમ નથી ગમતી. કેમ મજા નહીં હોવા દે. કેમ ગાઈસ અમે એને બપોરનું જમવા માટે આવી ગયા છીએ. અમારા હારે છે હર્ષિલ ચૌહાણ, હીરો ચોટલિયા અને આપણા કમળ પાણીના ઓલ ટાઈમ ફેવરિટ Mountain Dew. પેપ્સી સ્લાઈસ. કે સો વાગી ગયા છે બપોર પછીના 4:30 અને તમારો ભાઈ થઈ ગયો છે રેડી. સો હવેનો પ્લાન એવી રીતનો છે કે અમે લોકો વિચારીએ છીએ કે ડભોડા એક ગામ છે તો ત્યાં હનુમાન દાદાનું મંદિર છે તો ત્યાં જઈએ થોડુંક એન્જોય કરીએ. હું બોલું તો ભારત માતા કી દાલ ભાત દાલ ભાત. બેક ટુ બ્લોગ. હવે અમે લોકો જઈએ છીએ ડભોડા, હનુમાન દાદાનું ત્યાં મંદિર છે તો ચાલો મંદિરે દર્શન કરવા. ગાઈસ તો અમે અડધો રસ્તો કાપી લીધો છે. કાપી લીધો ને હર્ષિલ? કાઈપો લબા લબ કાઈપો. કાપ્યો ને? હા તો કાપી લીધો છે ને વચ્ચે છે ને નદી આવી હતી કેનાલ તો તમે નદી view કેનાલ check નક્કી કરો. કન્ટેન્ટ તો જોવે ને. છોકરા ઉતરી ગયા છે પાણી પીવા. मम्मी उसने पानी पिया तो मैं भी पानी पीऊंगा. ओके सो फाइनली અમે લોકો પહોંચી ગયા છે ડભોડા હનુમાન મંદિર. મંદિર કે પાછા એ જ નદીના કિનારે. ચેક ધીસ. આવી ગયા છે 7:30 અને અમે હોસ્ટેલ જસ્ટ પહોંચી ગયા છીએ અને હવે ઘડી વાર રહીને અમે જમવા જઈશું. રાતના વાગી ગયા છે 1:20 અને આપણું એડિટિંગ પૂરું થઈ ગયું છે તો મળીએ હવે કાલના નેક્સ્ટ બ્લોગમાં. બાય.